શું તમે ભણવામાં તેજસ્વી છો, પરંતુ આર્થિક મુશ્કેલીના કારણે આગળનો અભ્યાસ મુશ્કેલ બની રહ્યો છે? એસબીઆઈ પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ હેઠળ ધોરણ 9 થી લઈને વિદેશ અભ્યાસ સુધી 15,000 થી 20 લાખ સુધીની આર્થિક સહાય મળી શકે છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જાણવાના છે. સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. એસબીઆઈ ફાઉન્ડેશન એસબીઆઈની CSR શાખા દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. આર્થિક રીતે નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી લઈને ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ સુધી આર્થિક સહાય આપવાનો હેતુ છે. નાણાકીય મુશ્કેલીના કારણે ભણતર અટકી ન જાય તે માટે સહાય આપવામાં આવે છે. કોણ અરજી કરી શકે છે? અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ. અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75 માર્ક્સ અથવા 7.5 CGPR હોવા જરૂરી છે. SC/ST ઉમેદવારમાં ઓછામાં ઓછા 65% હોવા જરૂરી છે અને દિવ્યાંગ ઉમેદવારો ઓછામાં ઓછા 60 માર્ક્સ હોવા જરૂરી છે. વાત કરીએ કયા ધોરણ અને કોર્સના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ દેવામાં આવે છે, તો ધોરણ 9 થી લઈને 12, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, MBBS, IIT, IIM અને વિદેશમાં માસ્ટર કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી શકે છે. કઈ કેટેગરી માટે આ સ્કોલરશિપ આપવામાં આવે છે, તો જનરલ, ST, SC, OBC અને EWSના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી શકે છે. ઇન્કમ લિમિટની વાત કરીએ તો ધોરણ 9 થી લઈને 12ના વિદ્યાર્થીની વાર્ષિક આવક 3 લાખ સુધી, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, IIT, IIM અને MBBS અને 12 કોર્સ કરતા વિદ્યાર્થીઓની વાર્ષિક આવક કુટુંબિક વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની, તો તમને કેટલા રૂપિયા મળી શકે છે? ધોરણ 9 થી લઈને 12ના વિદ્યાર્થીઓને 15,000 પ્રતિ વર્ષ, અંડર ગ્રેજ્યુએટ અને 75,000 સુધી પ્રતિ વર્ષ, પોસ્ટ ગ્રેજ્યુએટને 1.5 લાખથી લઈને 2.5 લાખ સુધી પ્રતિ વર્ષ, MBBSના વિદ્યાર્થીઓને 2 લાખથી લઈને 4.5 લાખ સુધીની પ્રતિ વર્ષ સ્કોલરશિપ મળી શકે છે. IIMની વાત કરીએ તો 2 લાખ સુધી, IIMની વાત કરીએ તો 5 લાખ સુધી સ્કોલરશિપ મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરતા જેને 15 લાખથી લઈને 20 લાખ સુધીમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એટલે કે SC અને ST વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી શકે છે. જરૂરી પાત્રતા જાળવી રાખવામાં આવે તો સમગ્ર કોર્સ દરમિયાન આ સ્કોલરશિપ મળી શકે છે. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, મત કાર્ડ, ઇલેક્શન કાર્ડ, કૌટુંબિક વાર્ષિક આવકનો દાખલો, અગાઉ વર્ષની માર્કશીટ, બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા કોલેજની ID, ચાલુ વર્ષની ફીની રસીદ અથવા ફી સ્ટ્રક્ચર, SBI બેંકની પાસબુકની નકલ, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનું પ્રમાણપત્ર. વાત કરીએ શરૂની તારીખ અને છેલ્લી તારીખની, તો શરૂની તારીખ 22 જુલાઈ 2026થી આ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2026 સુધી આ સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચાલુ રહેવાના છે. તો જલ્દીથી જલ્દી તમે આ સ્કોલરશિપમાં ફોર્મ ભરી દેજો. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયાની, તમારે ઓફિશિયલ પોર્ટલ એટલે કે બડી ફોર સ્ટડીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. એના પર ક્લિક કરો, નવા ઉમેદવાર તરીકે રજીસ્ટ્રેશન કરાવો, ઈમેલ વેરિફિકેશન કરી બાદ તમે લોગિન કરો, યોગ્ય સ્કોલરશિપ કેટેગરી પસંદ કરો, વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંકની વિગતો ભરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો, તમામ વિગતો રિવ્યૂ કરીને ફાઇનલ સબમિટ કરી દો. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો શૈક્ષણિક માર્ક્સ અને આર્થિક સ્થિતિના આધારે શોર્ટલિસ્ટ થાય. શોર્ટલિસ્ટ ઉમેદવારોને ટેલિફોન દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને અંતિમ પસંદગી પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે. આ છે આપણું સિલેક્શન પ્રોસેસ. વાત કરીએ રિન્યુઅલ પ્રક્રિયાની, તો વિદ્યાર્થી દર વર્ષે જૂની પાત્રતા અને માર્ક્સ જાળવી રાખે તો સમગ્ર કોર્સ દરમિયાન આ શિષ્યવૃત્તિ મળી શકે છે. મહત્વપૂર્ણ નિયમો અને શરતોની, તો અગાઉના શૈક્ષણિક વર્ષમાં જરૂરી માર્ક્સ અથવા CGPA હોવા આવશ્યક છે. મહિલા ઉમેદવારો, ST, SC અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતનો લાભ ઉપલબ્ધ છે અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ST વિદ્યાર્થી હોવું જરૂરી છે. હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડીની તમે જોઈ શકો છો. આશા scholarship@sbiffoundation.com.in એની ઓફિશિયલ વેબસાઇટ છે. મોબાઈલ નંબરે તમે જોઈ શકો છો અને સોમવારથી લઈને શુક્રવાર સુધી 10 થી લઈને 6 વાગ્યા સુધી તમે કોઈ પણ ઇન્ક્વાયરી માટે કોલ કરી શકો છો. વાત કરીએ FAQs, વારંવાર પૂછાતા પ્રશ્નો. શું ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, આ સ્કોલરશિપ માત્ર ને માત્ર ધોરણ 9 થી લઈને 12 અને નિયમિત અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ
પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે જ છે. SBI બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. તો અન્ય બેંક એકાઉન્ટ પણ સ્વીકારવામાં આવે છે, પરંતુ SBIનું ખાતું હોય છે તો વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. સ્કોલરશિપ કેટલી વાર મળી શકે છે? જો વિદ્યાર્થી મિત્રો તમે જરૂરી પાત્રતા જાળવી રાખશો તો તમને દર વર્ષે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. વાત કરીએ પસંદગીની, તો તમારું પહેલા તો શોર્ટલિસ્ટ કરવામાં આવશે, પછી ઇન્ટરવ્યુ લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ અંતિમ તમારું પસંદગી કરવામાં આવશે. વાત કરીએ મહત્વપૂર્ણ ટિપ્સ અને અરજી પહેલા શું ધ્યાન રાખવું, તો તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ સ્કેન કરેલા હોવા જરૂરી છે. છેલ્લી તારીખની રાહ ન જુઓ, વહેલી તકે અરજી કરો. ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ વિગતો સારી રીતે ચકાસો. ફોર્મ સબમિટ થયા પછી તેમાં સુધારો કરી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું. ફરી મળીશું એક નવી સ્કોલરશિપ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્રશ્નો ઉપર. ધન્યવાદ.